હેલો વિદ્યાર્થી મિત્રો, સ્ટડી પોઈન્ટ પર આપ સૌનું સ્વાગત છે. હું છું પાર્થ સોની અને આજે આપને ભણાવવાનો છું ધોરણ 12 ઇતિહાસ પ્રકરણ 2 18મી સદીના ભારતનો ઉત્તરાધ અને સત્તા પ્રાપ્તિ માટે સંઘર્ષ. આ બીજા પ્રકરણ 2 ની આપણે ચર્ચા કરવાના છીએ અને એની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાઈડમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી અમારી જેટલી પણ નવી નોટિફિકેશન હશે એ સૌથી પહેલી તમને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણને આગળ શરૂઆત કરીએ તે પહેલાં બીજી એક વસ્તુ છે કે જો તમારે ઓનલાઈન ક્લાસમાં જોઈન થવું હોય તો ખાસ તમે ઓનલાઈન ક્લાસમાં અમારા જોઈન થઈ શકો છો. ડિસ્ક્રિપ્શનની અંદર તમને સંપૂર્ણ માહિતી આપી દીધેલી, તો ખાસ ડિસ્ક્રિપ્શનની અંદર જઈને અમારા વોટ્સઅપ નંબર પર કોન્ટેક્ટ કરો અને અમારા ગ્રુપમાં જોડાઈ જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ છીએ પ્રકરણ 2. તો પ્રકરણ વિદ્યાર્થી મિત્રો શરૂ થાય છે 18મી સદીનું ભારત ભારતના ઇતિહાસમાં અનેક મહાન પરિવર્તનો લાવનારું બની રહ્યું. મુઘલ સામ્રાજ્યના છેલ્લા શક્તિશાળી બાદશાહ ઔરંગઝેબના મૃત્યુ બાદ આટલા વિશાળ સામ્રાજ્યને સંભાળી શકે તેવા વારસદારના અભાવથી મુઘલ શાસન પતન તરફ ઘેલાયું. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો ખાસ એક વસ્તુ સમજવા જેવી છે આ પ્રકરણમાંથી. અહીંયા એમ કહેવા માંગે છે કે 18મી સદીનું જે ભારતનો જે ઇતિહાસ છે એની અંદર બહુ જ બધા પરિવર્તન આવે એ સમયની અંદર, અને એની અંદર ખાસ પરિવર્તન હતું. મુઘલ સામ્રાજ્ય તો એટલું મોટું સ્થાપી દીધું બાદશાહોએ, બરાબર, પણ ઔરંગઝેબ જે આ બાદશાહ હતો, બાદશાહના મૃત્યુ પછી આટલી મોટી સત્તા સંભાળી શકે એવો યશસ્વી નેતા એ સમયે મળી શક્યો નહીં. એટલે કે યશસ્વી જે આપણે કહીએ કે રાજા જે સમગ્ર સલ્તનતને એટલા જ જે પ્રમાણિકતાથી અને એટલા જ ઔરંગઝેબના જે પ્રમાણે એણે વિચાર્યું હતું એ પ્રમાણે એટલું કોઈ સંભાળી શકે એવું એના વારસાગત અભાવના કારણે કોઈ મળ્યું નહીં. મુઘલ શાસનના પતનને પરિણામે ભારતમાં અનેક નાના મોટા સામ્રાજ્યો ઊભા થયા અને તે બધા પોતાની શક્તિ ધરાવતા માહો માહેની લડાઈમાં વ્યસ્ત થયા. શું થઈ ગયું? મોટું શાસન સ્થપાઈ ગયું હતું. પછી શું થયું કે એને એક યશસ્વી રાજા ના મળ્યો. રાજા ના મળ્યું એટલે શું થયું તો કે એને અંદર બટવારા થઈ ગયા અને પછી બધાએ પોતપોતાની રીતે અલગ અલગ પોતાના રાજ્યો એટલે કે નાના નાના સામ્રાજ્યો સ્થાપીને ઊભા કરી દીધા. એ બધા પોતાની શક્તિ વધારવા માહોમાની લડાઈમાં વ્યસ્ત હતા. બધાને પોતાની લડાઈથી મતલબ હતો. મરાઠા, મૈસૂર, હૈદરાબાદ અને બંગાળ જેવા રાજ્યો આમાં મોખરે હતા અને તેઓ વચ્ચે એકતાનો અભાવ હતો. આ બધા જે હતા રાજ્યો એ બધામાં શું હતું કે સૌથી વધારે મરાઠા, મૈસૂર, હૈદરાબાદ અને બંગાળ આટલા જે રાજ્યો હતા એની અંદર ખાસ લડાઈ ઝઘડા અને જે કહેવાય કે એકતાનો અભાવ હતો, ત્યાં યુનિટી હતી નહીં. બધા એમ કહેતા હતા કે હું રાજા બનું, કોઈ કહે કે હું રાજા બનું, એવી પરિસ્થિતિ. આવે સમયે વિશ્વભરમાં મહત્વપૂર્ણ રાજકીય મહાસત્તાનું સ્થાન મેળવનાર બ્રિટને ભારતમાં સર્જાયેલા આ રાજકીય શૂન્યાવકાશનો લાભ લેવાનું નક્કી કર્યું. શક્તિશાળી નેતા અને કૂટનીતિજ્ઞ અધિકારીઓ ધરાવનાર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મહત્તમ આર્થિક શોષણ કરવા રાજકીય સત્તા સ્થાપવાનું નક્કી કર્યું. પરિણામે એક વિદેશી સત્તા ભારતના રાજકીય તખ્તા પર પ્રતિસ્પર્ધીના સ્વરૂપમાં પ્રવેશી. હવે શું થયું કે ધીરે ધીરે કરતા બ્રિટિશરો જે આવ્યા તે તો આપણને ખબર છે, ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી એમણે. પછી એમને ધીરે ધીરે ખ્યાલ આવવા માંડ્યો કે આમને તો અહીંયા એમના દેશમાં જ યુનિટી નથી, તો આપણે સામ્રાજ્ય ધીમે ધીમે સ્થાપવાની અંદર એકબીજાને લડાઈશું ને એ બંને લડશે, એમાંથી જે આવશે એમાં આપણને ક્યાંક ને ક્યાંક સ્થાન મળશે. પરિણામે એક વિદેશી સત્તા ભારતના રાજકીય તખ્તા પર પ્રતિસ્પર્ધીના સ્વરૂપમાં પ્રવેશી. ભારત માટે આ કપરો કાળ હતો અને ભારતીયો એક તરફ અંદરો અંદર લડાઈમાં જ વ્યસ્ત હતા. આપણો ભારત દેશ જો ઇતિહાસની દ્રષ્ટિએ જો તમે જેવા આમ વિદ્યાર્થી મિત્રો તમે જોવા જાઓ તો ભારત દેશ આપણે કહીએ છીએ કે સંસ્કૃતિનો દેશ છે, આપણી પરંપરાનો દેશ છે, પણ આની અંદર એક બાબત શીખવા જેવી હતી ભારત દેશમાંથી કે જે હતી એ મોટા ભાગની આપણે જો કોઈ ઇતિહાસમાંથી શીખવા જેવી બાબત હોય તો હંમેશા અંદરો અંદર લડાઈથી બીજાએ જ હંમેશા ભારત દેશમાંથી ફાયદો શોધ્યો હતો. અને એના એક સફળ જે કહેવાય કે આપણે સ્પષ્ટ ઉદાહરણ તરીકે જોઈ શકીએ તો એ હતું બ્રિટિશનું શાસન, જે અંગ્રેજોએ શાસન કર્યું એ જ પરિણામ હતું. અંદરો અંદર લડાઈના કારણે, વ્યસ્તતાને કારણે જ આપણો દેશ આગળ આવી શક્યો નહીં અને બ્રિટનનો ગુલામ બનતો ગયો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અને બ્રિટન તેનો લાભ લઈને ભારતમાં શાસન સ્થાપવા આતુર હતું. એને તો તૈયારી જ હતી. હવે આપણને સીધી વસ્તુ છે કે જ્યાં મોકો દેખાય તે મોકો ઉપર તો સૌ કોઈ રાહ જોતા જ હોય. આવો મોકો એ છોડી શકે નહીં. વેરવિખર અને નિર્બળ ભારતીયોને તેણે સરળતામાં અંકુશ લઈ શકે તેમ હતા. એટલે જ મહાત્મા ગાંધીએ લખ્યું છે કે ઇંગ્લેન્ડે ભારત જીત્યું નથી, પરંતુ ભારતીયોએ જ
સોનાની થાળીમાં ભારત ઇંગ્લેન્ડને ભેટમાં આપ્યું હતું. એ સાચી વસ્તુ છે. જેમાં આપણે ઘણા નાના હતા ત્યારથી એક વાર્તા આપણે સાંભળતા કે બે બિલાડી લડી એક રોટલી માટે, અને એને તોલવા માટે વાંદરો આવ્યો, અને વાંદરે આ એક કટકો આને આપે, એક કટકો આને આપે, એક કટકો આપે, એમ કરીને સંપૂર્ણ જે રોટલી હતી એ ખાઈ ગયો. એટલે કે રોટલી કે ભાખરીનો જે ટુકડો હતો એ આ બંનેમાં વેચવાની જગ્યાએ શું થયું, આખો પતાવી દીધો. આવું જ અહીંયા આપણા બ્રિટિશરોએ કર્યું. એકબીજાને લડાયા, આને લડાવે આને હરાવે, આને લડાવે આને હરાવે, અને પછી છેલ્લે બધું જ આખું સામ્રાજ્ય પોતે સ્થાપિત કરી દીધું. ભારતનું મુઘલ સામ્રાજ્ય તત્કાલીન વિશ્વમાં સૌથી મોટા સામ્રાજ્યો પૈકી એક હતું, પરંતુ 18મી સદીના પૂર્વાર્ધમાં ખાસ કરીને ઔરંગઝેબના મૃત્યુ બાદ તે પતોન્મુખ થઈ ગયું. પતનમુખ એટલે કે સંપૂર્ણ નાશ પામી ગયું. નાદિર શાહ જેવા શક્તિશાળી ઈરાની આક્રમણે 1739ની વાત છે, મુઘલ સામ્રાજ્યના પતનને ઝડપી બનાવ્યું. ઔરંગઝેબના મૃત્યુ પછી તેના ત્રણેય પુત્રો અને વારસા વિગ્રહ ફાટી નીકળ્યો. અહીંયા ઔરંગઝેબના મૃત્યુ પછી 3 એના પુત્ર હતો, અને એમણે એમ કીધું કે હું શાસન કરું, ને છેવટે બહાદુર શાહ ગાદી પર આવ્યો. એક વિદ્વાન અને યોગ્ય રાજવી હતો. એટલું જ નહીં, પણ ઔરંગઝેબથી વિરુદ્ધ તેણે હિન્દુઓ પર સમાનતાપૂર્વક વ્યવહાર કર્યો. રાજપૂતો સાથે પણ એને સારા સંબંધો બાંધ્યા. જોકે રાજા યશસિંહ અને અજીતસિંહ સાથે તેમણે મરાઠા સરદારો સાથે તેમની અવ્યવસ્થિત નીતિને કારણે તેમની સાથે સંબંધો થોડા બગાડ્યા હતા. પણ તારાભાઈ અને સાહુ વચ્ચે વારસા વિગ્રહના પ્રશ્નને તેણે યોગ્ય કાર્યવાહી ન કરતા મરાઠાઓ પણ તેની વિરુદ્ધ થઈ ગયા હતા. ક્યાંક એમની ભૂલચૂકના લીધે પણ એમણે હિન્દુઓ પ્રત્યે સહાનુભૂતિ તો દાખવી હતી, પણ થયું એવું કે અમુક પરિસ્થિતિ, વારસા વિગ્રહની જે પરિસ્થિતિ થઈ એના કારણે તેઓના જેટલા પણ હિન્દુઓ હતા એ બધા પાછા એમના વિરુદ્ધ થઈ ગયા. મુગલ બાદશાહ બહાદુર શાહે શીખ ગુરુ ગોવિંદ સિંહ સાથે પણ સુમેળ ભર્યા સંબંધ બાંધ્યા. ગોવિંદસિંહના મૃત્યુ બાદ બંદા બહાદુરે શીખોનું નેતૃત્વ લઈ બહાદુર શાહ વિરુદ્ધ વિદ્રોહ કર્યો. એટલું જ નહીં, પણ સતલજ અને યમુના નદી વચ્ચે સમગ્ર પ્રદેશ પણ એણે કબજો મેળવ્યો. બહાદુર શાહે બુલંદે સરદાર છત્રસાલ સાથે મિત્રતા જાળવી રાખી. જોકે બહાદુર શાહની શાસન વ્યવસ્થા કથળી હતી. તેનું મૃત્યુ 1712માં થતાં ફરીથી મુઘલ સામ્રાજ્યમાં અંધાધૂનીમાં ફસાઈ ગયું, અને પછી થયેલા ઉત્તરાધિકારીના યુદ્ધમાં જહાંદાર શાહના જીત થઈ, અને તેનો વજીર જુલ્ફિકાર મહત્વકાંક્ષી હતો. આનો ખાસ કરીને અહીંયા કહેવામાં છે, એનું વજીરનું નામ છે જુલ્ફિકાર યાદ રાખજો. જહાંદાર શાહનો એ મહત્વકાંક્ષી હતો. જોકે તેના શાસનમાં રાજપૂતો સાથે પુનઃ સંબંધો સ્થપાયા. જુલ્ફિકાર વિરુદ્ધ ષડયંત્ર રચી ફરુખશિયર ગાદી મેળવવામાં સફળ થયો 1713ની અંદર, અને સૈયદ બંધુઓએ તેને મદદ કરી, અને ફરુખશિયર જે છે એ પણ સક્ષમ ન હતો. ભલે એણે રાજગાદી મેળવવાનો પ્રયત્ન કર્યો અને મેળવી પણ લીધી, પણ એના સક્ષમ નહોતો, એને સંભાળી શકે એવી ક્ષમતા નથી તેનામાં. તેના સમયમાં મુઘલ સામ્રાજ્ય નિર્બળ બન્યું. ઈસવીસન 1719થી ઈસવીસન 1748 સુધીના લાંબા સમય સુધી ફરુખશિયર બાદ મોહમ્મદ શાહે શાસન કર્યું, અને તે નિર્બળ હોવાને કારણે ખાસ કરીને મરાઠા સરદારો અવધ, બંગાળ અને પંજાબ ઉપર પોતાનું આધિપત્ય જાળવી શક્યો નહીં, અને તેના સમયમાં નાદિર શાહના આક્રમણે વધારે કફોડી સ્થિતિ ઊભી કરી. હવે શાહ આલમ દ્વિતીય ગાદી પર આવ્યો, અને તે હિંમતવાળો અને એક યોગ્ય શાસક હતો, પરંતુ મુઘલ સામ્રાજ્યનો ઉદ્ધાર કરવો એના માટે સંભવ નહોતો. અંગ્રેજોએ પણ અહીંયા જોવી હતી. તો ખાસ સ્ટોરી જ છે આખી, એટલે ખાસ ધ્યાનથી સાંભળજો, અને એના તમારા મનની અંદર વિઝ્યુલાઇઝ કરજો કે આવી પરિસ્થિતિ હતી. જે પ્રમાણે હું કહું છું એ પ્રમાણે તમારે વિચારવાનું પણ છે. અંગ્રેજોએ ઈસવીસન 1757થી 1764 બંગાળ પર મહત્વપૂર્ણ વિજય પ્રાપ્ત કર્યો. તે ક્રમશઃ દિલ્હી તરફ ધીમે ધીમે બંગાળ અને દિલ્હીનું તો આપણે ખબર જ છે કે પહેલાં બંગાળ, પછી ધીરે ધીરે કરતાં આગળ જતા જાય તેમ દિલ્હી તરફ આગળ વધાય. અંતે ઈસવીસન 1803 અંગ્રેજોએ દિલ્હી કબજે કર્યું, અને મુઘલ શાસનના
આવા નિર્બળ અને ઉત્તરાધિકારીઓને કારણે ભારત બ્રિટિશ સત્તાનો ભોગ બન્યું. અહીંયા મુગલ સામ્રાજ્યની અંદર તો આલરેડી પહેલેથી લડાઈ ચાલુ જ હતી. લડાઈ ચાલુ હોય એટલે એકતા તો હોય નહીં ત્યાં, અને એનો સંપૂર્ણ ફાયદો બ્રિટિશ સત્તાએ લઈ લીધો. હવે આપણે સમજીએ વારાફરતી અલગ અલગ જે તે સ્થળો જે છે એના વિશેની માહિતી. હૈદરાબાદ અને કર્ણાટકામાં શું પરિસ્થિતિ હતી? હૈદરાબાદ રાજ્યની સ્થાપના 1724માં આસ જહાંએ કરી. તે પાછળથી નિઝામ ઉલ મુલ્ક તરીકે ઓળખાયો. ઔરંગઝેબના મૃત્યુ બાદ તેણે દક્ષિણમાં જઈને ક્રમશઃ હૈદરાબાદ રાજ્યનો પાયો નાખ્યો. અંદર ખાને મુગલ સામ્રાજ્યની સ્વતંત્ર રહેવાનું નક્કી કર્યું અને મુગલ સામ્રાજ્યના નમૂના અનુસાર દખ્ખણમાં પણ તેણે વ્યવસ્થિત વહીવટી પદ્ધતિનો પ્રારંભ કર્યો. તેના દિવાન પૂરણચંદ દખ્ખણમાં મહેસૂલી વ્યવસ્થા સ્થાપવામાં તેને મદદ કરી હતી. તેનું મૃત્યુ થતાં રાજ્યમાં અંધાધૂની ફેલાઈ. હવે કર્ણાટકના નવાબ તુલ્લાખાએ પોતાના ભત્રીજા દોસ્ત અલીને પોતાનો ઉત્તરાધિકારી નિમ્યો. ત્યારબાદ ઈસવીસન 1740માં બંને રાજ્યો વચ્ચે વારંવાર સંઘર્ષ થતા. હૈદરાબાદ અને કર્ણાટક, અને બંને નિર્બળ બન્યા અને યુરોપિયન કંપનીએ ભારતીય રાજકારણમાં હસ્તક્ષેપ કરવાની શરૂઆત કરી. ખબર પડી ગઈ કે અહીંયા હૈદરાબાદ અને કર્ણાટક આ બંને વચ્ચેની યુદ્ધ ચાલી રહ્યું છે, તો આની અંદરથી કંઈક ફાયદો થશે. એના પછી હવે સમજીએ બંગાળ વિશે. મુગલ સામ્રાજ્ય નિર્બળ થતાં 1717માં મુર્શી દાકુલી ખાએ બંગાળમાં સુબેદારને બદલે સ્વતંત્રપણે શાસક બનવાનું નક્કી કર્યું અને તેના સમયમાં બંગાળી જમીનદારોએ કરેલ વિગ્રહોને તેણે દબાવી દીધા. તેના મૃત્યુ બાદ તેનો જમાઈ સુઝાઉદ્દીન શાસન પર આવ્યો અને જેણે 1739 સુધી બંગાળ પર શાસન કર્યું. ત્યારબાદ તેનો પુત્ર સરફરાઝ ખાં ગાદી પર આવ્યો, પરંતુ એક જ વર્ષ બાદ તે હટાવી અલવી ખાંમાં બંગાળનો નવાબ બન્યો. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો આખું મુગલ સામ્રાજ્યની વાત છે. મુગલ સામ્રાજ્યના કેટલા વિગ્રહો થયા બંગાળની અંદર, બરાબર. એના પછી બંગાળમાં આ ત્રણેય નવાબોના સમયગાળામાં દરમિયાન શાંતિ અને વ્યવસ્થા સ્થપાયેલા રહ્યા. તેના પરિણામે તેમણે વેપાર અને વાણિજ્યનો વિકાસ કર્યો. તેણે નવી જ જમીન વહેંચણી પદ્ધતિ ઊભી કરીને મહત્વપૂર્ણ કાર્યો કર્યા. આ ત્રણેય નવાબોએ હિન્દુ અને મુસલમાનો બંને માટે સમાન તકો આપી હતી. એવું અહીંયા હિન્દુ અને મુસ્લિમની કોઈ જ ભાવના રાખી નથી. તેમણે વેપાર વાણિજ્યનો ખાસ કરીને વિદેશ વેપાર વિકાસ કરવા નદી માર્ગોની સુરક્ષા કરી. તેણે અંગ્રેજો અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કલકત્તા અને ચંદ્રનગરમાં કારખાનાઓની કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાઈ દીધી અને બંગાળના નવાબોએ શક્તિશાળી લશ્કર રાખવાનું બુદ્ધિમત્તાપૂર્વક પણ કાર્ય કર્યું ન હતું. પરિણામે તેના ઉત્તરાધિકારી સિરાજ ઉદ દૌલાના સમયમાં પ્લાસીના યુદ્ધમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબના લશ્કરને હરાવી ભારત પર પોતાનું શાસન સ્થાપિત કર્યું. અહીંયાથી અંગ્રેજોની સ્થાપના શરૂ થઈ. બંગાળની અંદરથી આપણે આગળ પણ વાત કરી કે બંગાળથી આપણે શરૂઆત કરીને બંગાળની અંદર કઈ રીતે કરી એ સમજ પડી તમને. અહીંયા પ્લાસીના જે યુદ્ધ જે છે તમે આગળ ભણી ચૂક્યા છો 10માં અથવા તો 9માં, અને અહીંયાથી અંગ્રેજોએ ધીરે ધીરે પોતાની સ્થાપના કરવાની શરૂઆત કરી. એક જ ભૂલ હતી જે કંઈ પણ હતી, આટલી બધી સુવિધા હતી, આટલો બધો વિકાસ હતો, પણ ખાસ એક જ વસ્તુમાં પાછા રહી ગયા, જે છે નવાબો, 3 નવાબો. તો એ શેમાં? તો કે લશ્કરી સુરક્ષામાં સુરક્ષા કરી શક્યા નહીં. ત્યાર પછી અવધના સુબેદાર તરીકે નિમાયેલ અહીંયા અવધ વિશેની વાત છે. અવધના સુબેદાર તરીકે નિમાયેલ 1722માં શહાદત ખાં જે બુરખા ઉલ મુક્ત તરીકે ઓળખાતો હતો, તેણે અવધના સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. તે બુદ્ધિશાળી અને શક્તિશાળી હતો. તેણે નવી જ જમીન મહેસૂલ પદ્ધતિનો પ્રારંભ કર્યો હતો. તેણે હિન્દુઓ અને મુસલમીઓ વચ્ચે સમાનતાપૂર્વક વ્યવહાર કર્યો. તેનું મૃત્યુ થતાં સફદરે જંગે અલ્હાબાદ અને અવધનો વહીવટ પોતાના હાથમાં લીધો. બંગેશ નવાબોના સામે તેનું મહત્વપૂર્ણ યુદ્ધ હતું. સફદર જંગે જે છે એ શહાદત ખાનની જેમ જ વ્યવસ્થિત નીતિ અપનાવી હતી, પણ તેણે લખનૌ અને અવધનો વિકાસ કર્યો. એટલું જ નહીં, સાહિત્ય અને કલાનો પણ તેને હસ્તક્ષેપનો પણ તેના સમયમાં ખાસો વિકાસ કર્યો હતો અને નૈતિક રીતે પણ તે ચોખ્ખો હતો. બસરના યુદ્ધ 1764માં અવધ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથે હાર પામ્યું.
બંગાળ તો હાર પામ્યું, હાવત પણ હાર પામી ગયું. એના પછી મૈસૂરની શું પરિસ્થિતિ થઈ? હવે દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત બાદ હૈદરાબાદની પાસે આવેલું મૈસૂર, જે હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું, જેણે મૈસૂરના રાજા કૃષ્ણરાય વદિયારને નામ માત્રનો જ રાજા બનાવીને વાસ્તવિકતાની સત્તા પોતાના હાથમાં લઈ લીધી. કુશાગ્ર બુદ્ધિ અને પ્રતિભાવત હૈદર અલીએ મૈસૂરમાં મહત્વપૂર્ણ વિકાસ કર્યો. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મદદથી તેણે ડિંડીગુલ ખાતે આધુનિક શસ્ત્રાગારની સ્થાપના કરી. 1755માં મૈસૂરના વાસ્તવિક શાસન 1761માં તેણે કન્નડ અને મલબાર સુધી તેનો વિસ્તાર જે છે એ રાજ્યમાં ભેળવી લીધો અને તેણે મુઘલ શાસન પ્રણાલી જેવી જ વ્યવસ્થા ઊભી કરી. મૈસૂર સતત નિઝામ, મરાઠા અને અંગ્રેજો સાથે સંઘર્ષમાં હતું. મૈસૂરની તો આપણને ખ્યાલ જ છે. તેણે ખાસ કરીને 1779માં અંગ્રેજોને હરાવી દીધા હતા, પરંતુ બીજા એંગ્લો મૈસૂર યુદ્ધમાં 1782માં તે મૃત્યુ પામ્યો અને તેની જગ્યાએ ટીપુ સુલતાન ગાદી પર આવ્યા. ટીપુ સુલતાનનું ખૂબ જ સમજવા જેવું છે. ટીપુ સુલતાનની ઘણી વખત તમારે જે છે ટૂંકનો દાખલો, ટીપુ સુલતાનનું શું કાર્ય હતું ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી કે પછી એ જે આઝાદી પહેલાંની જે આપણે વાત જોઈએ અંગ્રેજોના શાસન દરમિયાનની, તો એની અંદર ટીપુ સુલતાનનું કાર્ય બહુ મહત્વપૂર્ણ હતું. ચતુર્થ એંગ્લો મૈસૂર યુદ્ધમાં મૃત્યુ પામતા જ ત્યાં સુધી ટીપુ સુલતાન મૈસૂરમાં શાસન કરવાવાળો શક્તિશાળી સુલતાન હતો. ફ્રાન્સની રાજ્યક્રાંતિથી ખૂબ જ પ્રોત્સાહિત થઈને સમય સાથે પોતાના રાજ્યમાં વ્યાપક પરિવર્તન કરનાર એક શક્તિશાળી સુલતાન હતો. નવીન કેલેન્ડર, નવા સિક્કાઓ અને નવી પ્રણાલીથી તોલમાપન શરૂ કરનાર, તેમજ આધુનિક પુસ્તકાલય, ધર્મ, ઇતિહાસ, વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોમાં રસ રૂચિ લેનાર કદાચ 18મી સદીનો એકમાત્ર સુલતાન હશે. વિચાર કરો એ સમયની અંદર, આ સમય કયો છે? 1799નો છે સમય, અને એ સમયે આટલી બધી વ્યવસ્થાપન કરવું એ ખૂબ જ જે કહેવાય આપણા માટે ગર્વની બાબત કહેવાય. એવા યશસ્વી નેતા યશસ્વી રાજાઓ પણ આપણી પાસે હતા. શ્રી રંગપટ્ટમમાં સ્વતંત્રતા વૃક્ષ સ્થાપીને તેને જેકોબિન ક્લબ તેનો સભ્ય બન્યો હતો. લશ્કરી વ્યવસ્થામાં પણ આધુનિકરણ લાવી તેણે ઉચ્ચ કોટીનું લશ્કર તૈયાર કર્યું. તેનું લશ્કર પણ જે આપણે કહીએ કે આધુનિક લશ્કરની પણ એણે સુવિધા કરી. યુરોપિયન શૈલી પ્રકારે બંદૂકો અને આધુનિક હથિયારોથી તેનું લશ્કર નવીનીકરણ કર્યું. એટલું જ નહીં, તેને નૌકાસેન પણ ઊભી કરી. 1776માં આપણે જહાજો પણ બનાવ્યા હતા અને તે પોતે પણ પ્રતિભાવંશ સેનાપતિ પણ હતો. તે કહેતો કે ઘેટાની જેમ લાંબી જિંદગી જીવવા કરતાં સિંહની જેમ એક દિવસ જીવવું યોગ્ય છે. ચતુર્થ એંગ્લો મૈસૂરના યુદ્ધમાં અંગ્રેજોએ તેને હરાવ્યો અને અહીં લડતા તે વીરગતિને પામ્યો. ટીપુ સુલતાન 1800ની સદીમાં રાજનીતિજ્ઞોમાં સૌથી શ્રેષ્ઠ હતો. અંગ્રેજોના રૂપમાં ઊભા થનારા ખતરાની જાણ તેને હતી અને એટલે જ અંગ્રેજો તેને પોતાનો સૌથી ખતરનાક દુશ્મન માનતા હતા. કારણ કે એને આ યુદ્ધ જે થયું, આ યુદ્ધમાં ભલે તે વીરગતિ પણ તૈયારી તો એટલી કરી હતી કે એ જે છે એના સામે સંપૂર્ણ સફળતાપૂર્વક લડી શકે, પણ ક્યાંક એવા અપવાદ સ્વરૂપ ઘટનાઓ બની જતી હોય છે. એણે આપણે જે જોયું કે એણે સંપૂર્ણ જે વિદેશી પદ્ધતિ હતી અહીંયા ભારતમાં અપનાવવાની શરૂઆત કરી હતી. તેના પછી દિલ્હીની આસપાસના પ્રદેશો. મુઘલ સામ્રાજ્યના પતન બાદ દિલ્હી આસપાસના રાજપૂત રાજ્યોએ પોતાના રાજ્યોને સ્વતંત્ર કરવાનો પ્રયત્ન કર્યો. સૌથી મહત્વપૂર્ણ રાજપૂત શાસનમાં અમેરનો સવાઈ જયસિંહ હતો. તે કુશળ રાજનીતિજ્ઞ, સુધારક, કાયદાવિજ્ઞ અને ખાસ તો વિજ્ઞાન અને ખગોળનો વિદ્વાન હતો. ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે શૂન્યાવકાશ વ્યાપી રહ્યો હતો, ત્યારે તેણે જયપુરમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે શૂન્યાવકાશ ઊભી થયો હતો અને ત્યારે તેણે જયપુરની અંદર વિજ્ઞાન અને કલાનું મહત્વપૂર્ણ કેન્દ્ર ઊભું કર્યું હતું. તેણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરાના આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમાવેશ કરતી વેધશાળાઓ બનાવી અને તેના સમયમાં ગણિતના તત્વો અને ત્રિકોણમિતિત્વ ક્ષેત્રે ખાસું કામ કર્યું. ત્રિકોણમિતિત્વના ક્ષેત્રે પણ ખૂબ જ કામ કર્યું. એટલે કે ગણિતના જે નિયમો અને તત્વો જે આપણે કહીએ સૂત્રો ને એ બધું એના વિશે ખાસ એણે કામ કર્યું. તેણે રાજપૂતોના
રાજપૂતોમાં વ્યાપક કેટલાક દૂષણો જે હતા એના વિરુદ્ધ સમાજ સુધારકો પણ કર્યા હતા, જેમાં બાળકીને દૂધ પીતી કરવામાં ચાલનો પણ સમાવેશ થાય છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે બંગેશ, પઠાણો અને રોહિલ્લાઓ. હવે અહીંયા જુઓ, અલીગઢ અને કાનપુર વચ્ચેના પ્રદેશોમાં મોહમ્મદ ખાં બંગેશે, જેને ફરુખાબાદ આસપાસ એક નાનું પરંતુ શક્તિશાળી રાજ્ય સ્થાપ્યું હતું. હિમાલયના દક્ષિણ ભાગમાં અને ગંગા નદીના ઉત્તરમાં કુમાઉ સુધી ફેલાયેલા રાજ્યની રાજધાની બરેલીના આવલા અને ત્યારબાદ રામપુરમાં બનાવી, અને તે અયોધ્યા અને દિલ્હી અને જાટ પ્રદેશ સતત સંઘર્ષમાં રહેતો હતો. અહીંયા બંગેશ, પઠાણો અને રોહિલ્લાઓ વિશેની વાત છે. એના પછી સમજીએ રાજપૂતાના. હવે મુઘલ સામ્રાજ્યના પતન બાદ રાજપૂતાના ક્ષેત્રના રાજપૂત રાજ્યોની પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ પરિવર્તનો આવ્યા. ખાસ કરીને જયપુર અને ઉદયપુર અને તથા તો જોધપુર રાજ્યો પોતાના વિકાસનું સાતત્ય જાળવી રહ્યા હતા, પરંતુ અંગ્રેજોના સમયમાં તેના રાજકીય જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તનો આવ્યા. એના પછી શીખ સત્તા. 17મી સદીના શરૂઆતમાં શીખ ગુરુ હરગોવિંદ શીખોએ લડાયક બનવાનો પ્રયત્ન શરૂ કર્યો, અને તેમાં 10મા ગુરુ ગોવિંદસિંહના સમયમાં અત્યંત શક્તિશાળી બની ચૂક્યા હતા. શરૂઆતથી જો શીખ ગુરુ જે છે હરગોવિંદ શીખોએ આ લડતની શરૂઆત કરી, અને એના પછી દસમા નંબર પર હતા ગુરુ ગોવિંદસિંહ, અને એમણે જે છે અત્યંત શક્તિશાળી બની ચૂક્યા હતા, અને ગોવિંદસિંહના શીખ સૈન્ય ઔરંગઝેબ વિરુદ્ધ ઘણા યુદ્ધો કર્યા. ત્યારબાદ બંદા બહાદુરે શીખ ગોવિંદસિંહનું કાર્ય ચાલુ રાખ્યું. પંજાબના કેટલાક વિસ્તારોમાં ક્રમશઃ તેનું શાસન શક્તિશાળી બનતું ગયું, અને ભારત અને ઈરાની આક્રમણો વચ્ચે થયેલી પરિણામી શીખ સત્તાનો વિકાસ થયો. 18મી સદીના અંતમાં શીખોની જે છે એ શુકર ચક્યા જે છે જાતિમાંથી આવેલા રણજીતસિંહે જે છે એ શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો. ખાસ કરીને કોણે? રણજીતસિંહે શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો. તેમણે લાહોર અને અમૃતસર જીતીને સતલુંજ નદીના પશ્ચિમ વિસ્તારો પર પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. એટલું જ નહીં, તેમણે મુલતાન, કાશ્મીર, પેશાવર જીતી લઈને પણ શીખ રાજ્યનો વિસ્તાર કર્યો. તેમણે યુરોપિયન ઢબે શક્તિશાળી લશ્કર ઊભું કર્યું. યુરોપિયનમાં તેમણે લશ્કરમાં અધિકારી તરીકે કાર્યો કર્યા હતા. ત્યાર પછી ધાર્મિક રીતે પણ તે કયો હતો? સહિષ્ણુ હતો, દરેક ધર્મનો સ્વીકાર પણ કરી શકે એમનામાં ભાવના હતી. અંગ્રેજોએ તેની સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા, પણ તેના મૃત્યુ બાદ ગવર્નર જનરલ ડેલહાઉસીએ શીખ રાજ્યોનો બ્રિટિશ સત્તામાં વિલય કરી લીધો. હવે સમજીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ મરાઠા સત્તા. આને ખૂબ જ સમજવી જરૂરી છે. આની અંદરથી ઘણા બધા પ્રશ્નો તમારે પૂછાશે. મુગલ સામ્રાજ્યને સૌથી વધારે શક્તિશાળી મુકાબલો જે હતો એ આપનાર મરાઠા હતા. એક સામાન્ય યોદ્ધાના પુત્ર તરીકે જન્મેલા 1627 શિવાજીએ સ્વબળે મહાન મુગલ સત્તા તેમજ દક્ષિણમાં બ્રહ્મણી રાજ્યો સાથે ભારે સંઘર્ષ કરીને મહાસત્તાનો પાયો નાખ્યો. આગળ જતા છત્રપતિ બની ચૂકેલા શિવાજીએ મરાઠી રાજ અને મરાઠા જે સામ્રાજ્યવાદનો જે છે ભારે વિકાસ કર્યો, અને તેણે 1680 સુધીમાં તો મરાઠી શાળી સત્તા બનાવીને મુગલ સામ્રાજ્યોની બરોબર કરી દીધી હતી. એના પછી શિવાજીના પૌત્ર શાહુને ઔરંગઝેબોએ કેદ કર્યો. જોકે અંગ્રેજોના મૃત્યુ બાદ તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો. આ બાદ શાહુ અને કોલ્હાપુરમાં તેના રહેતા કાકી તારાબાઈ વચ્ચે વારસા વિગ્રહ શરૂ થયો. તારાબાઈએ પોતાના પુત્ર શિવાજી દ્વિતીયના નામે 1700 સુધી મુગલ સત્તા વિરુદ્ધ સંઘર્ષ કર્યા. શાહુ અને કોલ્હાપુર વચ્ચેના સંઘર્ષોને પરિણામે મરાઠી સરકારમાં પેશા પ્રથા નામની એક નવી જ પ્રથાનો જન્મ થયો, જેને પેશવા હવે મરાઠી સત્તાના કેન્દ્રમાં આવ્યા. હવે પ્રથમ પેશવા બાલાજી વિશ્વનાથ એક બ્રાહ્મણ હતા. તેમણે શાહુનો પક્ષ લઈને તેના દુશ્મનોને દૂર કરીને મરાઠા શક્તિનો વિસ્તાર કર્યો. એટલું જ નહીં, પેશવાએ શાહુની સત્તા પણ પોતાના હાથમાં લઈ લીધી. તેમણે મોગલોને પણ અંકુશમાં રાખ્યા. તેમના મૃત્યુ થતાં જ તેમના પુત્ર બાજીરાવ પ્રથમ પેશવા બન્યા, અને તે અત્યંત
પ્રતિભાવંત સેનાપતિ હતા. શિવાજી પછીના ગેરિલા યુદ્ધના સૌથી શક્તિશાળી પ્રતીક તરીકે તેમને યાદ રાખવામાં આવે છે. જે મૂળ સત્તા વિરુદ્ધ તેમણે ખાસી સફળતા મેળવી અને તેમજ તેમના સમયમાં મરાઠા જે મહારાષ્ટ્રથી લઈને માળવા, ગુજરાતથી લઈને બુંદેલખંડ સુધી અધિકાર ધરાવતા હતા. આ હતા પેશાવર બાજીરાવ. તેમણે જંજીરા જીત્યું એના અને પોર્ટુગલોએ પણ પોતાના અંકુશમાં લીધા હતા. મરાઠી સામ્રાજ્યવાદનો ખૂબ મોટો વિસ્તાર કરી બાજીરાવ મૃત્યુ પામ્યા 1740માં. તેમના બાદ તેમના પુત્ર બાલાજી બાજીરાવ જે નાના સાહેબ તરીકે પણ પ્રખ્યાત થયા અને તેમનું શાસન સંભાળ્યું. તેમના પિતાના અધૂરા સ્વપ્ન પૂર્ણ કરવાના પ્રયત્ન કર્યા. મહેમદ શાહ અબ્દાલી અને મરાઠા વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું અને આ યુદ્ધમાં સદાશિવ રાવે મહત્વનો ભાગ ભજવ્યો, જેમાં મરાઠા પક્ષે 28,000 સૈનિકો મૃત્યુ પામ્યા અને આ ઘટનાના આઘાતથી જૂન 1761માં પેશવાનું મૃત્યુ થયું. જોકે મરાઠા હાર્યા પરંતુ ભૂષાયા નહીં. માધવરાવના નેતૃત્વ મરાઠા શક્તિનો પુનઃ ઉદય થયો અને માધવરાવે મરાઠા સત્તાને દિલ્હી સુધી વિસ્તારી. બાજીરાવ સવાઈ માધવરાવ મૃત્યુ પામ્યા પાછા 1795ની અંદર. ત્યાર પછી અંગ્રેજોએ શક્તિશાળી રીતિ અપનાવીને મરાઠી શક્તિને પડકારીને 3 યુદ્ધો કર્યા અને આમાં ત્રીજા મરાઠા વિગ્રહમાં મરાઠાઓ હાર્યા અને પેશવા પ્રધાનો પણ અંત આવ્યો. આ સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે છે એ મરાઠા સામ્રાજ્ય જે હતું એને ખાસ સમજવા જેવું હતું. મરાઠા સત્તા ખૂબ જ જે છે એ પૂછાય છે બોર્ડની અંદર પણ ઘણી વખત એના પ્રશ્નો. હવે એક છેલ્લો મુદ્દો આપણે સમજી લઈએ. આસામ અને ઉત્તર પૂર્વ રાજ્યો. 18મી સદીના આરંભે ભારતમાં ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં સુપ્રસિદ્ધ જનજાતિના રાજ્યો આવેલા હતા અને મુગલોને હાર આપનાર શક્તિશાળી આસામી નેતા બળકન હતા અને તેમણે આસામને એક શક્તિશાળી રાજ્ય બનાવ્યું. અહોમના શાસક રુદ્રસિંહાએ તો પોતાનું પૂર્વ ભારતના છત્રપતિ શિવાજી કહેવામાં આવે છે. કોર્નવોલિસે આસામ અને પૂર્વ ભારત તરફ ધ્યાન કેન્દ્રિત કરીને સામ્રાજ્યવાદી નીતિ અપનાવી અને અંગ્રેજોએ બર્મા જીતી આ પ્રદેશો પર પોતાનો કાબુ વધાર્યો. ત્યારબાદ 1885 સુધીમાં મોટા ભાગના પૂર્વીય વિસ્તારોમાં અંગ્રેજોના તેઓ હેઠળ આવી ચૂક્યા હતા. અહીંયા સમગ્ર આ પ્રકરણની અંદર ચર્ચા થઈ કે ભારતની અંદર અંગ્રેજોએ જે છે પગ પેશો કેવી રીતે કર્યો, કયા રાજ્યોમાંથી કયા એ રાજ્યોની અંદરની શું પરિસ્થિતિ હતી, એ રાજ્યોના નેતા કયા, એ રાજ્યની અંદરના રાજા કયા હતા અને એમણે કેવા પ્રયત્નો કર્યા અને પડકારોને ઝીલવા માટેના એમના બલિદાનોની વિષયની વાત કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો આજનું પ્રકરણ 2 અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ ગમ્યું હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નવીનતમ બીજી માહિતી તમારે જોઈતી હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારા મિત્રો સુધી શેર પણ કરજો, એટલે ખાસ કરીને અમારી જે કંઈ પણ નવી અપડેટ્સ છે એ તમને મળતી રહેશે. અમારા વોટ્સઅપ ગ્રુપની પણ ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ આપ જોડાઈ શકશો. તો સ્ટડી પોઈન્ટ પર જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બી બેટર, લર્ન બેટર. થેન્ક યુ.